હિંમતનગરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। મોતીપુરા નજીક સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે। રામેશ્વર મંદિર નજીક સ્ટેટ હાઈવે પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। સ્ટેટ હાઈવે ઉપર જ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ગઈકાલથી જ્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે, હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હિંમતનગર શહેરની જો વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે। હિંમતનગર શહેરના મોતીપુરા ખાતેથી પસાર થતો આ જે ખેડ તસિયા સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે। જોકે જે પ્રમાણે ઢીંચણ સમા પાણી ભરાય છે, જેને લઈને જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે તે વાહન ચાલકો હાલ તો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ પાલિકા પ્રશાસનને સ્થાનિક સોસાયટીઓના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિવેડો આવતો ન હોવાના કારણે હાલ તો અહીંના જે સ્થાનિક સોસાયટીના જે લોકો છે તે લોકો પણ પાલિકા પ્રશાસન પર રોષ ઠાલવી રહ્યા છે। પાલિકા પ્રશાસન આમ તો ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પુકારતી હોય છે, પરંતુ આ તમામ દાવાઓ આ પરિસ્થિતિ જોતા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। જોકે વારંવારની રજૂઆત છતાં પણ પાલિકા પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય કામગીરી ન કરવાના કારણે હાલ તો અહીંના સ્થાનિક લોકો અને વાહન ચાલકો પાલિકા પ્રશાસન પર રોષ ઠાલવી રહ્યા છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।